61. चलो फटाफट बीजी गर्ल्स बाकी છે એ લખી દે ચેટ બોક્સમાં પોતાના રોલ નંબર. 14 ગર્લ્સ જોઈન થયેલી છે પણ હજી 5 ગર્લ્સના જ રોલ નંબર આવ્યા છે. મિસ તમે ખરા ખોટા કરાવવાના છો તો એનું એડિટ રાખી. હા બેટા હા ખરા ખોટા નવમા પાઠમાં બાકી છે ને આપણે ગર્લ્સ નવમા પાઠમાં બાકી છે ને બેટા. હા મિસ બાકી છે. ઓકે ચલો ખરા ખોટા બાકી છે ને એક વગેરે સવાલ જવાબ હા હા એ આજે મોટા આપણે સવાલ ક્લિયર કરી નાખીએ. હા ઓકે ચલો આપણે ક્લિયર કરી નાખીએ. પછી મેં તમને એમ કીધું હતું ને કે હું તમને પીડીએફ મોકલાઈશ ખબર જે બાકી હા છે એમનો પણ એમાં એવું છે કે હું તમને મોકલાવી દઉં. મિસ હા હું તમને મોકલાઈ દઉં પણ તમને પછી ખાલી લખવાનું કોપી જ કરવાનું થશે. પછી તું સમજાવતી જઈશ ને લખાવતી જઈશ એટલા માટે પછી મેં ન લખાવ્યું. પીડીએફ ન મોકલે બરાબર અત્યારે આપણે ક્લિયર કરી નાખીએ. બરાબર શું એટલે તારો અવાજ બહુ ખરાબ આવે છે અવાજ જ એક પ્રકાર અલગ જ આવે છે. અને નેટવર્કમાં તમારા બેઠ હલો હેલો 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 હા બોલો ને મિસ તમે જ્યાં બેઠા છો ત્યાં બહુ અવાજ આવે. કઈથી બહુ અવાજ આવે છે. તમે ઓકે બેઠા એક મિનિટ એક મિનિટ હેલો હલો ગર્લ્સ ચલો હા ખાલી મિસ જગ્યા ચલો વિકલ્પો લખાઈ ગયા છે તમારે. હા મિસ વિકલ્પો ને ખાલી જગ્યા બે લખાઈ ગઈ છે ખરા ખોટા અને જોડકા જોડો અને એક બે વાક્યમાં સર્ચ બાકી છે. ઓકે ઓકે ચલો તો આપણે પેલા જોડકા જોડીએ બરાબર. ચલો પેલા જોડકાનું કરી નાખીએ. ચલો લખો યોગ્ય જોડકા જોડો અ વિભાગ અને બ વિભાગ એવા બે વિભાગ પાડો. દેખાય છે બેટા. મિસ 2 મિનિટ હા ચલો યોગ્ય જોડકા જોડો એમાં અ વિભાગ છે અને બ વિભાગ છે બરાબર. તેમાં અ વિભાગમાં પહેલો સવાલ લખો છો મેં તમારી સામે સ્ક્રીનમાં રજૂ કર્યું છે બરાબર સ્ક્રીન પ્રમાણે લખો પેલું પૃથ્વી સપાટીનું સૌથી ઉપલું સ્તર. પૃથ્વી સપાટીનું સૌથી ઉપલું સ્તર. એમાં બીજું લખો રૂપાંતરિત ખડક પેલા સવાલ જ બોલું છું પેલા સવાલ લખી નાખો. રૂપાંતરિત ખડક ત્રીજું નદીનું કાર્ય
ચોથું પવનનું કાર્ય અને પાંચમું હિમ નદીનું ઘસારાત્મક સ્વરૂપ. હિમ નદીનું ઘસારાત્મક સ્વરૂપ. ચલો એની સામે બ વિભાગ લખો. એની સામે બ વિભાગ લખો. ગોળાશ્મી, ગોળાશ્મી. એની સામે બીજું લખો રેતીના ભૂવા. ત્રીજું આરસ પહાડ. ચોથું પૂર્ણ મેદાન અને પાંચમું શિયાળ. ચલો તમે લખાઈ જાય ગર્લ્સ એટલે કેજો બરાબર. સ્પીડ રાખજો થોડીક લખવામાં. ચલો જવાબ લખો. પહેલાની સામે પાંચમું, પહેલાની સામે પાંચમું શિયાળ. બીજાની સામે ત્રીજું આરસ પહાડ. બીજાની સામે ત્રીજું આરસ પહાડ. બીજું લખો નદીનું કાર્ય. એની સામે લખો પૂરના મેદાન. પૂરના મેદાન. ત્રીજાની સામે ચોથું. પછી લખો પવનનું કાર્ય. એની સામે લખો બીજું રેતીના ઢોળા. રેતીના ઢોળા. અને પાંચમાની સામે લખો પહેલું ગોળાશ્મી. ગોળાશ્મી. બરાબર. ચલો 9મા પાઠમાં એ જોડકા થઈ ગયા છે અને 10મા પાઠમાં ક્લિયર થઈ ગયા. બરાબર. અને 9મા પાઠમાં પણ થઈ ગયા છે. ચલો હવે પછી આપણે શું કરવાનું છે? એક બે વાક્યમાં સવાલ જવાબ લઈ લઈએ. બરાબર ગર્લ્સ? બરાબર. લખાઈ ગયા બંધબેસના જોડકા? હેલો ગર્લ્સ. ચલો પછી લોકો એક બે વાક્યમાં સવાલ જવાબ. મિસ ખરા ખોટા નથી લખાવાના? ખરા ખોટા લખાવાના છે. એટલે સવાલ જવાબ લખી નાખી પછી ખરા ખોટા. બરાબર. ચલો પહેલું લખો. 2 મિનિટ ઉભા રહો ને હેડિંગ મારી દો. હા ઓકે. ચલો હેડિંગ મારી દો પહેલા. એક બે વાક્યમાં જવાબ આપો. તમને એક્ઝામમાં 4 પૂછાશે, 4 માર્ક છે એના. બરાબર. તમને 9, 10 બે પાઠમાંથી પૂછાશે. ચલો પેલો સવાલ લખો. પૃથ્વીનો આકાર કેવો છે? આ તમે ચોથામાં અને પાંચમામાં શીખી ગયા. બરાબર. પૃથ્વીનો આકાર છે કેવો છે? કોણ બોલશે? પૃથ્વીનો આકાર ગોળ હોય છે. હા વેરી ગુડ. ચલો પૃથ્વીનો આકાર ગોળ છે.
પૃથ્વીનો આકાર ગોળ છે. પછીનો સવાલ, પૃથ્વી કેવા સ્તરોથી બનેલ છે? ઉભા રહ્યો અને લખવાનું બાકી છે. ઓકે. પાછળથી બહુ અવાજ આવે છે, તમારો અવાજ નથી આવતો. પેલાનો સવાલ શું હતો? પૃથ્વીનો આકાર કેવો છે? મીન્સ બહુ અવાજ આવે. એક મિનિટ. હવે આવે છે અવાજ? હા મિસ હવે આવે છે. હા? મિસ તમે 9મા પાઠનું ફરીથી મોકલશો? શું ફરીથી? આ મિસ તમે અત્યારે લખાવો છો એવું પેપર સેટ પ્રમાણે તમે પાછો મોકલશો મને? મારી બુક ખોવાઈ ગઈ ને એટલે બેટા મળી જો, ગઈ. બુક સંભાળવી, તમે ઘરે છો, તમારે અત્યારે ક્યાંય જવાનું ના હોય, બુક સંભાળવી એ તમારી ઉપર છે, બરાબર? બુક ખોવાઈ જાય તો ઘરે ગોતી નાખો. હા મિસ હવે બીજું બોલો, લખાઈ ગયું છે. બરાબર, બુક ગોતી પાકું કરવા માંડજો અને રિવિઝન કરી નાખજો. આજે આ પાઠમાં આપણે પૂરું થઈ જશે એટલે તમારે સીધું રિવિઝન જ કરવાનું રહેશે. બરાબર? ચલો લખો, પૃથ્વીનો આકાર કેવો છે? તો જવાબ લખો, પૃથ્વીનો આકાર ગોળ છે. અને કસ બેટા, તારી પાસે જો બુક ખોવાઈ ગઈ હોય ને તો બીજી કોઈ તારી ફ્રેન્ડ હોય ને એની પાસેથી મેળવી લેજે, હો ને? ચલો બીજો સવાલ, પૃથ્વી કેવા સ્તરોથી બનેલ છે? પૃથ્વી કેવા સ્તરોથી બનેલ છે? મિસ હું જવાબ દઉં? બોલો. પૃથ્વી ડુંગરની જેમ એકા ઉપર એક સરખી ગોઠવાયેલ અનેક સ્તરથી બનેલી છે. હા, એટલે ડુંગળીની જેમ, કે ડુંગળીમાં એક ઉપર એક પાન કેમ લગાડેલું આવે? પડ લગાડેલું આવે એ રીતે. બરાબર, જવાબ લખો, પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ. પૃથ્વી ડુંગળીની જેમ, મિસ ધીમે ધીમે હા બોલો ને. બેટા, પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોથી બનેલ છે. અનેક સ્તરોથી બનેલ છે. લખાઈ. ચલો પછીનો સવાલ, ખડકોના પ્રકાર કઈ રીતે પડે છે? પછીનો સવાલ, ખડકોના પ્રકાર કઈ રીતે પડે છે? બેટા હવે તો કેટલું ધીમે બોલું? ખડકોના પ્રકાર કઈ રીતે પડે છે? ફરીથી બોલો. ખડકોના પ્રકાર કઈ રીતે પડે છે? મિસ જવાબ બોલું? ના. ખડકોના પ્રકાર કઈ રીતે પડે છે? જવાબ ચલો લખો, ખડકોના પ્રકાર તેના ગુણ અલ્પવિરામ કણના કદ
કણના કદ મિસ તમે પહેલા ખડકોના પ્રકાર તેના ખડકોના પ્રકાર, તેના ગુણ, અલ્પવિરામ, કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે પડે છે. મિસ કણના કદ એટલે હે કણ એટલે બેટા કણના કદ એટલે કણ એટલે કે ઝીણું ઝીણું જે કણો હોય તે ચોથા ભાગનું કહીએ ને આપણે તે કણ જે એકદમ નાનામાં નાનો જે કણ હોય એનું કદ એટલે કે ભાઈ આકાર. મિસ કેટલું ઓલામાં છે પછી બોલો ને એકવાર. કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે પડે છે. કદ એટલે કે નાનું મોટું જે થતું હોય તે. કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે પડે છે. મિસ લખાઈ ગયું. ચલો પછીનો સવાલ. ખડકોના મુખ્ય 3 પ્રકાર જણાવો. પછીનો સવાલ. ખડકોના મુખ્ય 3 પ્રકારો જણાવો. જવાબ લખો. પહેલું અગ્નિકૃત ખડકો, બીજું જળકૃત, બીજું કરી લખો. બીજું જળકૃત કે પ્રસ્તર ખડકો. તમે ચોથાનો જવાબ પેલાથી બોલો ને. ખડકોના મુખ્ય 3 પ્રકાર જણાવો. એ સવાલ છે, હવે જવાબ બોલું છું. એમાં એક કરીને લખો. અગ્નિકૃત ખડકો, બીજું જળકૃત કે પ્રસ્તર ખડકો. મિસ પ્રસ્તર લખો. હા મિસ. પ્રસ્તર ખડકો. ત્રીજું રૂપાંતરિત ખડકો. અથવા વિકૃત ખડકો.
વિકૃત. હા, મિસ ચોથા સવાલ ચોથા આન્સર નો ત્રીજો શું આવશે? ત્રીજું રૂપાંતરિત ખડકો અથવા વિકૃત ખડકો. ત્રીજામાં ઈ આવે છે રૂપાંતરિત ખડકો અથવા વિકૃત ખડકો. ચલો પછીનો સવાલ. પછીનો સવાલ. સિંગલ કોમામાં લખો. ભૂકવચ કોને કહે છે? ક્વેશ્ચન માર્ક. તે કેવું છે? ભૂકવચ ભૂકવચ સિંગલ મિસ કોમામાં ફરીથી લખજો બોલો ને. સવાલમાં. ભૂકવચ સિંગલ કોમામાં પૂરું કોને કહે છે? ક્વેશ્ચન માર્ક. તે કેવું છે? ક્વેશ્ચન માર્ક. જવાબ લખો. પૃથ્વી સપાટીના જવાબ લખો. પૃથ્વી સપાટીના મિસ ફરીથી બોલો ને. પૃથ્વી સપાટીના પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને સૌથી ઉપલા સ્તરને સિંગલ કોમામાં ભૂકવચ કહે છે. સિંગલ સૌથી કોમામાં ઉપલા સ્તરને ભૂકવચ સિંગલ કોમામાં પૂરું કહે છે. મિસ હા, ઉપલા સ્તરને ઉપર એક સ્તરથી એક મિનિટ હો. શું કીધું તમે? ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. તે સૌથી પાતળો સ્તર છે. તે સૌથી પાતળો સ્તર છે. મિસ ફરીથી જવાબ બોલો ને પહેલેથી. કેમ બેટા શું કરો છો તું? ક્યારની કેટલી વખત મેં એક લીટી છે જવાબ તમે 4 થી 5 વખત રિપીટ કર્યો હશે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. ભૂકવચ છે એ તમારે સિંગલ કોમામાં લખવાનું છે. તે સૌથી પાતળો સ્તર છે. તે સૌથી પાતળો સ્તર છે. પછીનો સવાલ. પછીનો સવાલ. સમુદ્ર કમાન કોને કહે છે? સમુદ્ર કમાન સમુદ્ર કમાન કોને કહે છે? ક્વેશ્ચન માર્ક. જવાબ લખો. સમુદ્ર જળની ઉપર મિસ સવાલ બોલો ને એકવાર. સમુદ્ર કમાન કોને કહે છે? જવાબ લખો. સમુદ્ર જળની ઉપર સમુદ્ર જળની ઉપર સમુદ્ર જળની ઉપર ઊંચા સ્તંભ ઊંચા સ્તંભ જેવા
જેવા જેવા ખડકાળ કિનારાને જેવા ખડકાળ કિનારાને સિંગલ કોમામાં સમુદ્ર કમાન કહે છે. મિસ સમુદ્ર કમાન ખડકાળ કિનારાને સમુદ્ર કમાન કહે છે. મિસ કિનારાને સમુદ્ર કમાન કહે છે. ચલો પછીનું શું હવે બાકી? ખરા ખોટા બાકી ને? હા મિસ બાકી છે. ખરા ખોટા હા વાક્ય શું? ચલો પછીનો સવાલ ક્વેશ્ચન પછીનો હેડિંગ મારો. ખરા વિધાનો ખરા છે કે ખોટા? વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. સવાલ જવાબ ખાલી 6 છે. હા 6 તે 10મા માંથી પાકા કરવાના હો બેટા. 10મા પાઠમાંથી તે. ચલો વિધાનો ખરા ખોટા. એમાં પહેલું લખો. આરસ પહાણ એ રૂપાંતરિત ખડક છે. જવાબ લખો સાચું અથવા ખરાની નિશાની કરો. પછીનું પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને પછીનું લખો ખરા ખોટા. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને બાહ્ય સ્તર કહે છે. બાહ્ય મિસ સ્તર ફરીથી બોલો ને. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને બાહ્ય સ્તર કહે છે. જવાબ લખો પહેલું ખોટું. બીજામાં લખો ખોટું. ચલો પછીનું. મિસ 2 મિનિટ ઉભા રહો ને. હા પછીનું લખો. ભૂમિખંડની સપાટીને શું બોલ્યા? પછીનો સવાલ. ભૂમિખંડની સપાટીને સિંગલ કોમામાં સિયાલ કહેવામાં આવે છે. સિયાલ કહેવામાં આવે છે. એમાં આવશે સાચું. પછીનો સવાલ.
પછીનો સવાલ લખો. ભૂકંપની આગાહી કરી શકાય છે? ભૂકંપની આગાહી કરી શકાય છે? કોણ બોલશે? શું બોલું? બોલો. ખોટું. કેમ? કેમ ખોટું? એની આગાહી ન કરી શકાય? કરી શકાય. કરી શકાય. નહીં મેં શું કહું પચાસ સારા. હા બોલો. મેં કરી શકાય કારણ કે ભૂકંપ હા, ભૂકંપ છે અચાનક આવે છે. બરાબર, એટલે એની આગાહી કરી શકાતી નથી. આગાહી કરી શકાય એવા વરસાદ છે, ચોમાસું, બહુ ઠંડી પડતી હોય એમનું. બરાબર, એ વસ્તુની આગાહી કરી શકાય. જે વાવાઝોડું થતું હોય તો આપણને ખબર પડી જવાનું છે કે 2-3 દિવસમાં વાવાઝોડું આવવાનું છે. એટલે કે આગાહી, કે આપણને એલર્ટ કરે. બરાબર, એને શું કહેવાય? આગાહી, કે આપણને ખબર પડી જાય. પણ આ ભૂકંપ છે એ તો અચાનક જ છે. બરાબર, એને કઈ આપણને ખબર પડતી નથી, કે આપણને અગાઉ ખબર પડતી નથી. બરાબર, ચલો પછીનું કેટલા થયા? 4. 4. ઓકે, ચલો પછીનું લખો. રણ પ્રદેશમાં ભૂછત્ર આકારના ધુવા જોવા મળે છે. રણ પ્રદેશમાં ભૂછત્ર, લખી દો. છત્ર, ભૂ એટલે જમીન, જમીનનું જે છત છે તે. ભૂછત્ર આકારના ધુવા જોવા મળે છે. ભૂછત્ર આકારના ધુવા જોવા મળે છે. જો અહીંયા મેં તમને બતાવ્યું છે ને, ખોટું. અને ભૂછત્ર કહેવાય. શું ખોટું? 26 માં શું આવશે? સાચું. હે, સાચું આવશે? ખોટું આવશે. હા, તમને રણ પ્રદેશમાં કીધું છે, પણ રણ પ્રદેશમાં જોવા મળતું નથી. બરાબર, એટલે એમાં આવશે ખોટું. આ રેતીના ધુવા છે. આ ચિત્ર દેખાય ને? ચલો પછીનું. કેટલીક મોટી નદીઓ, પછીનું લખો. કેટલીક મોટી નદીઓ પોતાની શાખા પ્રશાખા કેટલીક મોટી નદીઓ પોતાની શાખા પ્રશાખાઓ, જો મેં લખ્યું છે શાખા ડેશ પ્રશાખાઓ દ્વારા સમુદ્ર કિનારે નળાકાર સરોવરની રચના કરે છે. સમુદ્ર કિનારે નળાકાર સરોવરની રચના કરે છે. એમાં આવશે ખોટું. બરાબર, હવે ખરા ખોટા આપડા પૂરા થાય છે. હા, એમાં ખોટું આવશે. ખરા ખોટા છે આપડા પૂરા થાય છે.
બરાબર. હવે 9મા પાઠમાં અને 10મા પાઠમાં આપણે FAQ નું પૂછાશે. બરાબર, 20 માર્ક છે એમના. ચેપ્ટર 9, 10 મેં તમને પેપર સ્ટાઇલ લખાઈ દીધી છે અને મેં પેલું ગ્રુપમાં તમને પેપર સ્ટાઇલ પ્રમાણે કોર્સ સુધી મૂકી દીધો છે. બરાબર ને? થોડા દિવસ પહેલા મૂક્યું તો ખબર છે ને બધાને પેપર સ્ટાઇલ લખાવવાની જરૂર છે હવે? ના મિસ જરૂર નથી નહીં આવી મિસ. ઓકે, ચલો. કઈ પ્રશ્ન હોય તો ફોન કરીને જાણી લેજો. બરાબર, બાકી અત્યારે કોઈને કઈ પ્રશ્ન છે? નહીં મિસ કાંઈ પ્રશ્ન નથી. ઓકે, મિસ, ચલો. પ્રશ્ન તમે જે લખાવ્યું છે એ હા કરવાનું અને પછી જે પાઠમાં પાઠ્યપુસ્તકનો જે સવાલ છે એ બી કરવાનો. હા એવી રીતે છે ને? હા, મેં જે લખાયું છે એ બધું બરાબર રીડિંગ કરી નાખવાનું. મેં જેટલું લખાયું છે એમાંથી કરી નાખો તો પણ સારું. બરાબર, મેં બધું પાઠમાંથી જ લખાયું છે તમને. તો મોટા સર જવાબ નથી લખાયા કારણ કે અત્યારે તમારે કઈ પૂછાવાનું નથી એટલા માટે. બરાબર. તમે પાઠના સવાલ નહીં પૂછો ને? ના, મોટા સર જવાબ ના બેટા, એ આ કોર્સમાં ન આવે ને. સવિસ્તર જવાબ નથી. આપણે 1-2 વાક્યમાં જ છે પેપર સ્ટાઇલ પ્રમાણે. બરાબર. પેપર સ્ટાઇલમાં પહેલો પ્રશ્ન તમારે શેનો છે તો ભાઈ વિકલ્પોનો. બીજો પ્રશ્ન શેનો છે તો ભાઈ ખાલી જગ્યાનો. ત્રીજો પ્રશ્ન યોગ્ય જોડકા જોડો. બરાબર. પ્રશ્ન 4 છે એ ખરા ખોટા છે અને પ્રશ્ન 5 છે 1-2 વાક્યના સવાલ જવાબ છે. બરાબર. આ 5 પ્રશ્નો છે એ તમારે 9 અને 10મા પાઠમાં લખાયું છે એના આધારે કરવાનું છે. બધું રિવિઝન કરવાનું છે. જેટલું કરાયું છે એટલું બધું લખીને રીડિંગ કરવાનું છે. બરાબર. ગર્લ્સ. મિસ હવે જયારે તમારો ક્લાસ આવશે તો તમે પૂછશો ને બધાને? હા હા, જરૂર જરૂર પૂછીશ જ ને. બરાબર. ઓકે મિસ. ચલો, બધા રિવિઝન ચાલુ કરી દેજો. કાલથી તમારું પેપર ચાલુ થાય છે. બરાબર. બીજી તારીખે SS નું પેપર છે. કઈ ના સમજાતું હોય તો મને અથવા કિંજલ મિસને ફોન કરીને જાણી લેજો. બરાબર ગર્લ્સ? એકદમ સરળ છે. 20 માર્કનું પેપર છે. કોઈ છોડતા નહીં, બધા પ્રેઝન્ટ રહેજો. બરાબર. એક્ઝામમાં કોઈ એબસન્ટ ન આવે એનું ધ્યાન રાખજો. મિસ, હા, કયા ટાઈમે પેપર હશે? એ તમને કહેશે બેટા. હજી લિંક મૂકવામાં આવશે, તમને જાણ કરવામાં આવશે. બરાબર. ગ્રુપમાં જ બધું લખેલું આવશે. બરાબર. ચલો, હવે બીજો કોઈને કઈ પ્રશ્ન? નહીં મિસ કાંઈ પ્રશ્ન નથી. ઓકે, સારું. ચલો, રિવિઝન કરજો બધા. બરાબર. ઓકે મિસ. ઓકે, ચલો, બાય. બાય.